કોંગ્રેસ સજ્જ. કોંગ્રેસના ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું. ભાજપ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓની હાજરીમાં તેમણે ફોર્મ ભર્યું. કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ભાજપ પર પ્રહાર પણ કર્યા. કોંગ્રેસની જનાક્રોશ યાત્રામાં જનતાએ સરકારની પોલ ખોલી છે. ભૃગરાજસિંહ ચૌહાણે કહ્યું, મનરેગા કૌભાંડ, નલ સે જલ યોજનાનું કૌભાંડ અને ખેડૂતોના પ્રશ્નો મુદ્દે જનતામાં રોષ છે. જનતા પોતાનો આક્રોશ ચૂંટણીમાં પરિવર્તિત કરી અને કોંગ્રેસને જીતાડશે. અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ સમગ્ર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જન આક્રોશ યાત્રા જે કરવામાં આવી હતી, એ જન આક્રોશ યાત્રામાં જે જનતાનો આક્રોશ હતો, જે સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર વાતો કરતી હતી કે અમે વિકાસ કરી નાખ્યો છે, પરંતુ જનતાએ જે બતાવ્યું છે કે મનરેગાના કૌભાંડ હોય, જલ સે નલના કૌભાંડ હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, તમામ રીતે પાણીની તમે જુઓ તો પાણીની લાઈનો છે પરંતુ પાણી નથી, નળ મૂક્યા છે પરંતુ ચકલ્યો નથી. આ પરિસ્થિતિમાં સરકાર સામે પ્રચંડ એમની સામે આક્રોશ છે અને આ આક્રોશ આવનારા સમયમાં ચૂંટણીની અંદર પરિવર્તિત થશે અને આ કોંગ્રેસની સીટ અમે બહુમતીથી જીતીશું.